નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ધ્રોલના માર્કેટમાં આવ્યા છીએ, જ્યાં વરુડી એગ્રો સેન્ટર કરીને વિપુલભાઈ અને સાગરભાઈને આપણે દુકાને ઉભ્યા છે, જ્યાં અમે પોસ્ટરિંગ કરીએ છીએ કાવેરી સીડ્સનું દૂસરા. બરાબર, તમે આ વેરાયટી જોઈ શકો છો. અને આપણે 2-5 ખેડૂત મિત્રને આપણે અહીંયા બેનર મારતા તો એના વિશે પૂછવામાં આવ્યું, તો આપણે તેને ફોટોગ્રાફ અને વિડીયો દ્વારા અત્યારે બતાવ્યા છે કે કાવેરી સીડ્સની દૂસરા વેરાયટી કેવી છે. શું નામ તમારું? દિવ્યેશભાઈ. કયું ગામ તમારું? જાયવા. હવે દિવ્યેશભાઈ, તમે કાવેરી સીડ્સનું દૂસરા છે ને, મારી તમને આના પેલા ફાયદા શું છે તમને હું જણાવવા માંગુ છું. પહેલાં તો છે ને આ ઓપન પ્લાન્ટ હાઇબ્રિડ છે. ઓપન પ્લાન્ટ હાઇબ્રિડ આપણે કોને કહીએ છીએ કે માની લો કે આપણે આ ઊભો ને ખુલ્લા પ્રકારનો છોડ કહેવાય. ખુલ્લા પ્રકારનો છોડ હોય ને તેને હિસાબે શું થાય છે કે એમાં હવાની અવરજવર વધારે હોય. એને હિસાબે શું થાય, એમાં સકિંગ પેસ્ટ પણ ઓછો લાગે અને તઈ પણ એમાં હવાની અવરજવર વધારે હોય. તમે એગ્રોમાંથી દવા લઈ જતા હોય એટલે સીધી દવા મારો તો સીધી જીડવા ઉપર એબ્ઝોર્બ થઈ જાય. એને હિસાબે ચૂસિયા જીવાત પણ આની અંદર ઓછી આવે છે. બીજું, આમાં જીંડવું નાનું નહીં કે મોટું નહીં, મધ્યમ આકારનું આનું જીંડવું થાય છે. બરાબર છે. અને જીંડવાનું આનું જે છે ને ફાટવાની જે ક્ષમતા છે ને એક સમાન છે. તમને મેં ફોટા બતાવ્યા ને, આપણે કાલાવાડના બતાવ્યા, તમે જોયા, તમે પેલો છોડવો જોયો, તમારે જીંડવા એકાડે ફાટી ગયા હતા ને, તમે જોયા ને તમે. એ સિવાય આ આપણે મધ્યમ દિવસમાં પાકતી જાત છે. બરાબર છે. નીચે તો તમને લખી ગલત છે, આના પોઈન્ટ એ પોઈન્ટ છે બધાય લખ્યા છે આપણે. બરાબર. તો આવતા વર્ષે કાવેરી સીડ્સનો દૂસરા વાવશો, 2 પેકેટ વાવશો ને. આભાર.